નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 20મો હપ્તો ક્યારે આવશે. તો 20મો હપ્તો તારીખ આજે આવી ગઈ છે. કઈ તારીખ છે તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું. 20મો હપ્તો આજે જમા થશે કે પછી કેટલી તારીખે જમા થશે તે આ વિડીયોમાં વાત કરીશું. અને હવે ખેડૂતોને 2000ને બદલે હવે 6000 રૂપિયા આપવામાં આવશે. તો 2000ને બદલે 6000 રૂપિયા કઈ રીતે આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર બતાવજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ક્યાં અટક્યો છે. અડધો જુલાઈ પસાર થઈ ગયો છે, છતાં સરકારે હજુ સુધી તારીખ જાહેર કરી નથી. હવે ખેડૂતોની આશા છે 19 જુલાઈ એટલે કે આજના કાર્યક્રમ પર કેટલી ટકેલી છે. આજે બિહારના મોતીહારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો કાર્યક્રમ છે. જે કે 19 જુલાઈ એટલે કે આજે બિહારમાં જે કાર્યક્રમ ચાલુ છે, જે મોતીહારીમાં કાર્યક્રમ ચાલુ છે, તે ખેડૂતોની આશા રાખી રહ્યા છે કે કદાચ આ દિવસે તેમને સારા સમાચાર મળશે અને તેમના ખાતામાં 2000 રૂપિયા આવવાની રાહ જોવાનો અંત આવશે. જે બિહારમાં જે છે તે મોતીહારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે, તે અહીંયાથી આજે 20મો હપ્તો જાહેર કરી શકે છે. આગળ વાત કરીએ તો આજના કાર્યક્રમ માટે ખૂબ જ ઓછા સમય બાકી છે, પરંતુ હજુ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 20મા હપ્તા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે એવી અપેક્ષા છે કે 19 જુલાઈએ એટલે કે આજે પીએમ મોદી મોતીહારના કરોડો ખેડૂતોને 20મા હપ્તાની ભેટ આપી શકે છે. ગયા મહિને 20 જૂને પીએમ મોદીએ બિહાર પણ ગયા હતા અને એવી અપેક્ષા હતી કે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે, પરંતુ તે થઈ શક્યું નહીં. જે આગળ વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી આજરોજ બિહારના મોતીહારીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. આ સાથે તેઓ બિહારના લોકોને 7100 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પણ ભેટ આપશે. આ દરમિયાન પીએમ મોદી રોડ અને હાઈવે પરિવહનના પ્રોજેક્ટ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલવે મંત્રાલયના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આગળ વાત કરીએ તો અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ 20મા હપ્તા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. પીએમ મોદીના કાર્યક્રમમાં પણ આનો ઉલ્લેખ નથી. સામાન્ય રીતે પીએમ કિસાન કાર્યક્રમની જાહેરાત એક દિવસ પહેલાં કરવામાં આવે છે, પરંતુ એવું થયું હતું. અત્યાર સુધીમાં સરકાર દ્વારા પીએમ કિસાન યોજના 20મા હપ્તા વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. તેથી હવે ખેડૂતોની નજર આજના કાર્યક્રમ પર અટકેલી છે. જે બિહારમાં મોતીહાર જે છે ત્યાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે, તે 20મો હપ્તો જાહેર કરી શકે છે આજે. તો મિત્રો, તમને ખેડૂત ભાઈઓ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.